વિદ્યાર્થી મિત્રો, આપણે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા વિશે શીખ્યા. હવે આજે આપણે સંખ્યાની વિભાજ્યતાની ચાવીઓ વિશે આપણે શીખીએ. સૌપ્રથમ 2 ની વિભાજ્યતાની ચાવી. જો કોઈ સંખ્યામાં એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તેને 2 વડે નિશેષ ભાગી શકાય છે. એટલે જે સંખ્યા આપેલી છે એનો એકમનો અંક જોવાનો છે. એ એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો એને આખી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. ઉદાહરણ છે 2410. એમાં એકમનો અંક 0 છે એટલે એને 2 વડે નિશેષ ભાગી શકાશે. આ સંખ્યામાં એકમનો અંક 8 છે એટલે નિયમ પ્રમાણે 8 છે એટલે આ સંખ્યાને પણ 2 વડે નિશેષ ભાગી શકાશે. તે જ રીતના 4864 એમાં એકમનો અંક 4 છે તેથી આ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાશે. ચલો બીજું 3 ની વિભાજ્યતાની ચાવી. જો સંખ્યાના અંકોનો સરવાળો 3 નો અવયવી હોય એટલે કે આ સરવાળાને 3 વડે ભાગી શકાતું હોય તો તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. દાખલા તરીકે 21. તો 21 ના અંકોનો સરવાળો 2 + 1 એટલે 3 થયા. એટલે 3 એ 3 નો અવયવી છે અથવા તો 3 ને 3 વડે ભાગી શકાય છે તેથી 21 ને 3 વડે ભાગી શકાય. બીજું ઉદાહરણ છે 543. તેના એકમોનો એના અંકોનો સરવાળો કરીએ તો 5 + 4 + 3 એટલે 5 ને 4 9 ને 3 12 એટલે 12 છે એ 3 નો અવયવી છે અથવા તો 12 ને 3 વડે ભાગી શકાય છે એટલે આખી સંખ્યાને તમે 3 વડે નિશેષ ભાગી શકો. ચલો હવે 4 ની વિભાજ્યતાની ચાવી જોઈએ. જો સંખ્યાના છેલ્લા 2 અંકો દ્વારા બનતી સંખ્યાને 4 વડે ભાગી શકાય તો તે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય છે. ઉદાહરણ જુઓ 212. તેમાં છેલ્લા 2 અંકો કીધું ને, છેલ્લા 2 અંક એના દ્વારા કઈ સંખ્યા બની 12. તો 12 ને 4 વડે ભાગી શકાય છે. 4 તરી 12. તો આખી સંખ્યાને આપણે 4 વડે નિશેષ ભાગી શકીશું. તે જ રીતે 85932. તેમાં છેલ્લા 2 અંકો કેટલા છે? 32. તો 32 ને 4 વડે ભાગી શકાય છે. 4 × 32. તો આખી સંખ્યાને આપણે 4 વડે નિશેષ ભાગી શકાશે. હવે વિદ્યાર્થી મિત્રો 5 ની વિભાજ્યતાની ચાવી જોઈએ. જો સંખ્યાના એકમનો અંક 0 અથવા 5 હોય તો તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. એટલે એકમનો અંક 0 અથવા 5 હોવો જોઈએ. ઉદાહરણ જોઈએ 105. એમાં એકમનો અંક 5 છે. 35 માં એકમનો અંક 5 છે. અહીં એકમનો અંક 0 છે. અહીં એકમનો અંક 0 છે. એટલે નિયમ પ્રમાણે 105 માં એકમનો અંક 5 છે તેથી 105 ને આપણે 5 વડે નિશેષ ભાગી શકાય. તે જ રીતના 6250 માં એકમનો અંક 0 છે તેથી 0 છે એટલે આખી સંખ્યાને આપણે 5 વડે નિશેષ ભાગી શકાય. 6 ની વિભાજ્યતાની ચાવી જોઈએ. જે સંખ્યાને 2 અને 3 વડે ભાગી શકાય તો તે સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય છે. ઉદાહરણ છે 18. હવે 18 ને 2 વડે ભાગી શકાય છે કેમ કે આગળ જોયું એ પ્રમાણે એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય એટલે એને 2 વડે ભાગી શકાય. તો એકમનો અંક 8 છે એટલે ભાગી શકાય. 3 માટેનો શું નિયમ હતો?
અંકોનો સરવાળો 1 + 8 એટલે 9. 9 ને 3 વડે ભાગી શકાય છે એટલે આખી સંખ્યાને આપણે 6 વડે નિશેષ ભાગી શકાશે. એ જ રીતના 318 એમાં એકમનો અંક 2 છે, સોરી 8 છે એટલે 8 હોય છે એટલે 2 વડે આને નિશેષ ભાગી શકાશે. હવે 3 વડે ભાગવા માટેનો નિયમ શું હતો? તો સંખ્યાઓનો અંકોનો સરવાળો. તો 3 ને 1 4 ને 8 12. તો 12 ને આપણે 3 વડે ભાગી શકાય છે એટલે 2 વડે અને 3 બંને વડે ભાગી શકાય છે એટલે 318 ને આપણે 6 વડે નિશેષ ભાગી શકાશે. હવે 8 ની વિભાજ્યતાની ચાવી. આપેલ સંખ્યાના છેલ્લા 3 અંકો દ્વારા બનતી સંખ્યાને 8 વડે ભાગી શકાય તો આપેલ સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય. એટલે છેલ્લા 3 અંકો જોવાના. ઉદાહરણ જુઓ, 8,76,072 એમાં છેલ્લા 3 અંકો 072 બરાબર છે. તો છેલ્લા 3 અંકો દ્વારા બનતી સંખ્યા 072 એટલે આપણે 72. તો 72 ને આપણે 8 વડે ભાગી શકાય છે. 8 × 9 = 72. તો આખી સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાગી શકાય. હવે આપણે 9 ની વિભાજ્યતાની ચાવી જોઈએ. જો કોઈ સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે ભાગી શકાય તો તે સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. દાખલા તરીકે 297. તો એના અંકોનો સરવાળો 2 + 9 + 7. 2 ને 9 11 ને 7 18. તો 18 ને 9 વડે ભાગી શકાય છે. તેથી 297 ને આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ. 10 ની વિભાજ્યતાની ચાવી એકદમ સરળ છે. જો કોઈ સંખ્યાનો એકમનો અંક 0 હોય તો તે સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય. એટલે એકમનો અંક 0 હોવો જોઈએ. ઉદાહરણ છે 870 એકમનો અંક 0 છે. 43,280 એકમનો અંક 0 છે. તો આ સંખ્યાને આપણે 10 વડે નિશેષ ભાગી શકીએ. હવે 11 ની વિભાજ્યતાની ચાવી જોઈએ. બરાબર ધ્યાનથી સાંભળજો. જો કોઈ સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાનોએ આવેલા અંકોનો સરવાળો અને બેકી સ્થાનોએ આવેલા અંકોના સરવાળા વચ્ચેનો તફાવત 0 હોય અથવા તો 11 વડે ભાગી શકાય તેવો હોય તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. અહીં ઉદાહરણ આપેલું છે 10,824. હવે જમણી બાજુથી શું કીધું છે? એકી સ્થાનો. હવે આપણે એકી સ્થાન કયા કે 1 3 5 આને એકી સ્થાન કહીશું. તો અહીં 4 + 8 + 1 અને બેકી સ્થાનોના અંકો 2 અને 0. તેમાંથી 2 + 0 એટલે 4 + 8 + 1 એટલે 4 ને 8 12 અને 1 13 અને 2 + 0 એટલે 2. તો 13 માંથી 2 ગયા એટલે 11 આવ્યા. તો 11 ને આપણે 11 વડે ભાગી શકાય છે. બરાબર છે. એટલા માટે આખી સંખ્યાને 11 વડે ભાગી શકાશે. બીજું ઉદાહરણ જોઈએ. 5,445. હવે એના પહેલા એકમના અંકો જે છે, એકી અંકોના સ્થાને આવેલા સંખ્યાનો સરવાળો કરીએ. તો અહીં 5 અને 4 એટલે 5 + 4. બેકી સ્થાને આવેલી સંખ્યા 4 અને 5 એનો સરવાળો કરીએ એટલે 5 ને 4 9 અને 4 ને 5 9 એટલે 9 - 9 = 0. એટલે અહીંયા આપણે જે નિયમ હતો કે તફાવત 0 આવે તો 5,445 ને આપણે 9 વડે ભાગવું હોય તો ભાગી શકાશે. કારણ શું? એનો સરવાળો જે છે એનો તફાવત એકી સ્થાનો અને બેકી સ્થાનોની સંખ્યાના અંકોનો
સરવાળો 0 અથવા તો 11 વડે ભાગી શકાય તેમ હોય તો આખી સંખ્યાને આપણે 11 વડે ભાગી શકાય. તો અહીં સરવાળો એનો તફાવત 0 આવ્યો એટલે આ સંખ્યાને આપણે 11 વડે નિશેષ ભાગી શકાશે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.3 બીજો પ્રશ્ન, વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 4 અને 8 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. હવે વિદ્યાર્થી મિત્રો, 4 વડે નિશેષ ભાગવા માટે જે વિભાજ્યતાની ચાવી છે એ યાદ કરી લઈએ કે કોઈ પણ સંખ્યા છે એના છેલ્લા બે અંક, એકમ અને દશકનો અંક, એને જો 4 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય. તો પહેલા અહીં જોઈએ તો પહેલી સંખ્યા છે 572, એમાં એકમ અને દશક છેલ્લા બે અંકો 72 છે. હવે 72 ને 4 વડે ભાગી શકાય નહીં એ જોઈ લેવાનું. તો 4 એકુ 4, 3 વધ્યા, ઉપરથી ઉતાર્યા 2, 4 8 32. તો 4 વડે એને નિશેષ ભાગી શકાય. તો 4 વડે નિશેષ ભાગી શકાય. હવે 8 વડે નક્કી કરો. તો એનો નિયમ છે કે કોઈ પણ સંખ્યાના છેલ્લા 3 અંકને 8 વડે નિશેષ ભાગી શકાતો હોય તો આખી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય. તો અહીં 572 એટલે છેલ્લા 3 અંક 572 જ છે. એને 8 વડે ભાગો તો 8 સતા 56, 1 વધ્યા, ઉપરથી ઉતાર્યા 2, તો 8 એકુ 8, 4 વધ્યા. તો આને 8 વડે ભાગી શકાશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, 8 વડે નિશેષ ભાગી શકાય નહીં. તો આ રીતના આપણે યાદ રાખવાનું છે. હવે બીજી સંખ્યા છે 6000. તો એકમના અને દશકના અંક થઈ અને શૂન્ય બને છે. શૂન્ય શૂન્ય એટલે સંખ્યા શૂન્ય છે. હવે શૂન્ય સંખ્યા એ કોઈ સંખ્યા ના કહેવાય, એટલે આને આગળ કશું ના એટલે આપણે 1 મૂકી દઈએ તો સંખ્યા બની 100. તો એને આપણે 4 વડે ભાગી શકાય. 4 દુ 8, 2 વધ્યા, ઉપરથી 4 પંચા 20. તો આને 4 વડે નિશેષ ભાગી શકાશે. હવે એકમ, દશક અને શતક, તો 3 અંક છેલ્લા અંક લઈએ તો એમાં પણ છેલ્લા 3 અંક 3 શૂન્ય છે. તો આગળ 1 મૂકી દઈએ, એને 8 વડે ભાગીએ તો 8 એકુ 8, 2 વધ્યા, ઉપરથી ઉતારી 0, 8 દુ 16, 4 વધ્યા, ઉપરથી ઉતારી 0, 8 પંચા 40. તો આને 8 વડે ભાગી શકાય છે. તો આખી આપેલ સંખ્યાને 8 વડે ભાગી શકાય. તો આ રીતના આપણે નક્કી કરવાનું છે. ચલો હવે છેલ્લી સંખ્યા લઈએ.
છેલ્લી સંખ્યા છે 14560. એમાં છેલ્લા બે અંક 60 છે, તો એને 4 વડે આપણે ભાગીએ તો 4 એકુ 4, 2 વધ્યા, ઉપરથી ઉતારી 0, 4 પંચા 20. તો આ સંખ્યાને 4 વડે ભાગી શકાય છે, તો આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય. 4 વડે નિશેષ ભાગી શકાય. હવે 8 માટે છેલ્લા 3 અંકો લઈએ તો છેલ્લા 3 અંક 560 થાય છે, એને 8 વડે ભાગો. 8 સત્તા 56, ઉપરથી ઉતારી 0, ભાગ ના ચાલે એને 0. બરાબર છે. તો 8 વડે પણ 560 ને ભાગી શકાય છે, તો આખી સંખ્યાને પણ 8 વડે ભાગી શકાશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના 4 અને 8 ની જે વિભાજ્યતાની ચાવી છે એના અનુરૂપ તમારે નક્કી કરવાનું કે આખી સંખ્યાને 4 અને 8 વડે નિશેષ ભાગી શકાશે કે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 3, વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 6 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. હવે 6 વડે નિશેષ ભાગવા માટેની વિભાજ્યતાની ચાવી કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય અને 3 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય. તો આ એનો વિભાજ્યતાની ચાવી, એનો નિયમ થયો. હવે આપણે 2 વડે નિશેષ ભાગવા માટેનો નિયમ અને 3 વડે નિશેષ ભાગવાનો નિયમ એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો 2 વડે માટેનો નિયમ શું છે કે આપેલ સંખ્યાના એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો એને 2 વડે નિશેષ ભાગી શકાય. અને 3 વડે નિશેષ ભાગવા માટેનો નિયમ છે કે આપેલ સંખ્યાના અંકોનો સરવાળો કરો અને એ સરવાળાને જો 3 વડે નિશેષ ભાગી શકાતો હોય તો આપેલ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. તો અહીં 2 નિયમો સાથે આપણે લાગુ પાડવાના છે અને બંને જો નિશેષ ભાગી શકાતો હોય તો 6 વડે પણ નિશેષ ભાગી શકાય. ચલો પહેલો દાખલો જોઈએ. 2,97,144. ચલો પહેલામાં પહેલો 2 વડે નિશેષ ભાગવા માટેનો જે નિયમ છે એમાં એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તો અહીં 4 છે એટલે એને 2 વડે નિશેષ ભાગી શકાશે. એટલે 2 વડે નિશેષ ભાગી શકાય. ચલો હવે 3 વડે નિશેષ ભાગવાનો નિયમ, તો આપેલ જે સંખ્યા છે એના અંકોનો સરવાળો, તો 2 વત્તા 9 વત્તા 7 વત્તા 1 વત્તા 4 વત્તા 4. તો 2 અને 9 11 ને 7 18 ને 19 ને 4 23 અને 4 27. તો આપેલ સંખ્યાના અંકોનો સરવાળો કેટલો થયો? 27. હવે 27 ને 3 વડે નિશેષ ભાગી શકાય છે કે 3 નવા 27. તો 3 વડે પણ નિશેષ ભાગી શકાય છે. તો અહીંયા 2 અને 3 બંને સંખ્યા વડે આપેલ સંખ્યાની નિશેષ ભાગી શકાતી હોવાથી આ સંખ્યાને 6 વડે પણ નિશેષ ભાગી શકાય. એટલે આનો જવાબ શું આવશે કે આ સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાશે. ચલો બીજી સંખ્યા જુઓ. 1258.
ચલો પહેલા 2 વડે નિશેષ ભાગવાનો નિયમ. એકમનો અંક 0 2 4 6 કે 8 છે, તો 8 છે એટલે 2 વડે નિશેષ ભાગી શકાય. હવે 3 વડે માટેનો નિયમ જોઈએ. તો આપેલ સંખ્યાના અંકોનો સરવાળો, તો 1 + 2 + 5 + 8, તો 1 ને 2 3, 3 ને 5 8, 8 ને 8 16. હવે 16 ને 3 વડે નિશેષ ભાગી શકાશે નહીં, કેમ કે 3 × 5 = 15, એક શેષ વધે છે એટલે 3 વડે નિશેષ ભાગી શકાતો નથી. એટલે આપેલ સંખ્યાને 2 વડે ભાગી શકાય છે પણ 3 વડે નિશેષ ભાગી શકાતો નથી. એટલે 3 વડે નિશેષ ભાગી શકાય નહીં. હવે આપણા નિયમ મુજબ 2 અને 3 બંને વડે નિશેષ ભાગી શકાતી હોવી જોઈએ એ સંખ્યા. તો અહીં 3 વડે નિશેષ ભાગી શકાતું નથી એટલે આપેલ સંખ્યા 1258 ને 6 વડે નિશેષ ભાગી શકાશે નહીં. આમાં ભાગી શકાય છે, આમાં ભાગી શકાશે નહીં. ચલો હવે ત્રીજું ઉદાહરણ જોઈએ. 17,90,184. વિદ્યાર્થી મિત્રો, ગમે તેટલી સંખ્યા લાંબી હોય તો એ સંખ્યાને મોટી સંખ્યા જાણી અને આપણે ગભરાવાનું છે નહીં. આપણે તો એ જે નિયમ છે નિયમ પ્રમાણે આપણે એ કરતા જઈશું, નિયમ લગાડતા જઈશું એટલે આપોઆપ આપણો જવાબ મળતો જશે. ચલો પહેલામાં પહેલું 17,90,184 માં એકમનો અંક 4 છે, તો 4 હોય તો એને 2 વડે નિશેષ ભાગી શકાય. હવે 3 વડે નિશેષ ભાગવા માટે તો આપેલ સંખ્યાના અંકોનો સરવાળો કરીએ તો 1 + 7 + 9 + 0 + 1 + 8 + 4. ચલો 1 ને 7 8, 8 ને 9 17, 17 આ તો શૂન્ય છે, વત્તા 1 એટલે 18, 18 માં 8 ઉમેરો એટલે 26 અને એમાં 4 ઉમેરો એટલે 30. તો 30 ને 3 વડે નિશેષ ભાગી શકાય છે. 3 એકુ 3, 0 પતિ ઉતારી 0, ભાગના ચાલે એની 0. તો આપણે આપેલ સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય છે. એટલે અહીંયા આગળ 2 વડે પણ નિશેષ ભાગી શકાય છે અને 3 વડે નિશેષ ભાગી શકાય. એટલે 2 અને 3 બંને વડે નિશેષ ભાગી શકાય છે. એટલે આપેલ સંખ્યાને 6 વડે પણ નિશેષ ભાગી શકાય. વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન 4. વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. હવે 11 વડે નિશેષ ભાગવા માટેની વિભાજ્યતાની ચાવી જમણી બાજુથી એકી સ્થાનોના અંકોનો સરવાળો અને બેકી સ્થાનના અંકોનો સરવાળો એ બંનેના સરવાળાનો તફાવત 0 આવે અથવા તો 11 વડે તેને નિશેષ ભાગી શકાય તેવો હોય તો એ આખી સંખ્યાને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ. ચલો પહેલા જોઈએ. હવે જમણી બાજુથી એકી સ્થાન 1, ત્રીજું અને 5મું, આ 3 એકી સ્થાનો છે, એનો સરવાળો કરીએ તો 1 + 8 + 4. ચલો 1 ને 8, 9 ને 4 13. હવે બેકી સ્થાન તો 2 અને આ 0, 2 એટલે 0 + 2 = 2. ચલો આ બે નો તફાવત
તેનો તફાવત જોઈએ તો 13 માંથી 2 બાદ કરો એટલે 11 આવ્યા. તો 11 ને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ. એટલે એકી સ્થાનો અને બેકી સ્થાનોના સરવાળાના તફાવત 11 ને આપણે 11 વડે નિશેષ ભાગી શકાય છે. તેથી આપેલ સંખ્યાને નિશેષ ભાગી શકાય. બીજી સંખ્યા જોઈએ તો 7,01,69,308. ભલે રકમ મોટી હોય એનાથી આપણે કોઈ ફેર પડવાનો નથી. આપણે નિયમ પ્રમાણે જમણી બાજુથી એકી સ્થાન 1, 3, 5 અને 7 આ એકી સ્થાનો છે, એનો સરવાળો કરીએ તો આમથી આમ સરવાળો કરશો તો પણ ચાલશે. આગળ આપણે આમથી ગયા તો અહીંથી આપણે આમ જઈએ તો 8 + 3 + 6 + 0. 8 ને 3 11 ને 6 17. 8 ને 3 11 ને 6 17. ચલો બેકી સ્થાન 0 + 9 + 1 + 7. તો 0 છે એટલે 9 ને 1 10 ને 7 17. ચલો બંને એકી સ્થાન અને બેકી સ્થાનની સંખ્યાનો સરવાળો આપણને મળી ગયો. હવે એનો તફાવત જોઈએ તો 17 માંથી 17 ગયા ને 0 આવ્યો. તો 0 અથવા તો 11 વડે નિશેષ ભાગી શકાય તેવો તફાવત મળવો જોઈએ. તો અહીં તફાવત 0 મળ્યો. તો આપેલ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે. હવે છેલ્લે એકી સ્થાન 3, 1 અને 0 એનો સરવાળો કરીએ 3 + 1 + 0 બરાબર 3, 1, 4. ચલો બેકી સ્થાન 5 + 1 + 9. તો 5 ને 1 6 ને 9 15. ચલો આ બેનો તફાવત. હવે તફાવત એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. એવું નથી કે 4 માંથી તમે 15 બાદ કરો એટલે માઈનસમાં જવાબ આવે છે, બરાબર? ઋણમાં જવાબ આવે એવું નહીં વિચારવાનું. આપણે તફાવત જો તફાવત કેટલી સંખ્યા કઈ સંખ્યા આવે છે તો અહીં આગળ 15 એમાંથી 4 બાદ કરો એટલે તફાવત કેટલો આવ્યો 11. હવે 11 ને આપણે 11 વડે નિશેષ ભાગી શકાય છે. તો આપેલી સંખ્યા એને આપણે 11 વડે નિશેષ ભાગી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે બીજા દાખલાની ગણતરી કરવાની છે.